માવસરી જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને યોજાયો લોકસંવાદ કાર્યક્રમ. વાવ-થરાદના માવસરી ગામે જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને યોજાયેલ લોકસંવાદ કાર્યક્રમે પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધોમાં નવી ઉર્જા ભરી છે. વાર્ષિક નિરીક્ષણના હેતુથી યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષકે ગ્રામજનો સાથે ખુલ્લા મને ચર્ચા કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં અધિકારીઓએ જણાવ્યું કે અગાઉ માવસરીમાં યોજાયેલી બેઠકના પ્રશ્ન પર વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનના મહેકમમાં વધારો કરવા અને પોલીસ જવાનો માટે આધુનિક રહેઠાણની સુવિધા ઊભી કરવા માટેની તમામ દરખાસ્તો સરકારમાં મોકલી દેવાઈ છે, જેનો ટૂંક સમયમાં અમલ શરૂ થશે. જિલ્લા પોલીસ વડાએ 112 સેવા વિશે ગ્રામજનોને જાગૃત કરતા જણાવ્યું કે આ સુવિધા મુશ્કેલીના સમયે ત્વરિત મદદ માટે આશીર્વાદરૂપ છે. આ સંવાદમાં માવસરી સહિત તાલુકાના વિવિધ ગામોના અગ્રણીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ગ્રામજનોએ વિસ્તારમાં વધતી ટ્રાફિક સમસ્યા, રાત્રિ દરમિયાન થતી નાની મોટી ચોરીઓ અને લૂંટની ઘટનાઓ પર અંકુશ લાવવા વિનંતી કરી. આ ઉપરાંત સરહદી પંથકમાં નશાબંધીના કાયદાઓ વધુ કડક અમલ થાય તેને ગ્રામીણ સુરક્ષા સમિતિઓ વધુ સક્રિય બને તેવા સૂચનો પણ કરવામાં આવ્યા. જિલ્લા પોલીસ વડાએ દરેક રજૂઆતને ગંભીરતાથી સાંભળી અને પોલીસ અધિકારીઓને સૂચના આપી કે નાગરિકોની સુરક્ષા સાથે જોડાયેલા પ્રશ્નોનો સમયસર અને સકારાત્મક ઉકેલ લાવવો. આ લોકસંવાદનો મુખ્ય ઉદ્દેશ પોલીસ અને પ્રજા વચ્ચેનો અંતર ઘટાડવાનો અને પરસ્પર વિશ્વાસ દ્વારા શાંતિ જાળવવાનો હતો. પોલીસ તંત્રની આ પહેલને ગ્રામજનોએ આવકારી અને સહકારની ખાતરી આપી હતી. રિપોર્ટર ભાનુભાઈ પરમાર, થરાદ, બનાસકાંઠા.